નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બેંગ્લોર શહેરની સત્ય ઘટના વિશે। એક સત્ય ઘટના બેંગ્લોર શહેરની ઘટના એવી છે જે સતર્કતાનો બોધ આપે। મોહિત જ્યારે રેડ લાઇટ એરિયામાં આવેલી એક કોઠીમાં 20 છોકરીઓ જોઈ અને તેને 21મી સ્ત્રી પસંદ પડી, જે એની પત્ની હતી। એને જોઈ એના પગ તળેથી જમીન ખસી ગઈ। એવું તો શું થયું હશે કે એની પત્નીને આવા ધંધામાં આવવું પડ્યું હશે? વાંચો સત્ય ઘટના। હમણાં જ એક વિધવા બહેનની આપવીતી તમારી સમક્ષ રજૂ કરી। એમના શોષણની વાત હતી। સ્ત્રીઓએ સાંજે સતર્કતા રાખવી જરૂરી છે। બહાર ભેડિયાઓ આવી એકલી સ્ત્રીની રાહ જોઈને જ બેઠા હોય છે। સુનીતા, નામ બદલ્યું છે, બેંગ્લોરની રહેવાસી। બેંગ્લોરમાં સુનીતા અને મોહિતના લગ્ન થયા। મોહિત કોમ્પ્યુટર એન્જિનિયર હતો। એની કંપની દ્વારા એની બદલી મુંબઈમાં થઈ। સુનીતા દેખાવે ખૂબ સુંદર હતી અને મોહિત પણ એકદમ રૂપાળો। નવું લગ્ન થયેલું। લગ્નને 2 મહિના જેટલો સમય થયો ને મોહિતની બદલી થઈ। મોહિત મુંબઈ જવા નીકળી પડ્યો। સુનીતા બેંગ્લોરમાં એના મમ્મી પપ્પાના ઘરે રોકાઈ હતી। નવું લગ્ન એટલે એકબીજાનું સાનિધ્ય કેટલું બધું હોય। મોહિત અને સુનીતા વચ્ચે સતત ફોનમાં વાતો થતી। મોહિતને એમ થતું કે હું ઘરે જઈ આવું, પણ કંપની તરફથી કોઈ રજા મળતી નહોતી। સાંજનો સમય હતો। એ દિવસે મોહિત અને સુનીતા વચ્ચે વાત ચાલી રહી હતી। મોહિત બોલ્યો, તારે મુંબઈ જોવું છે? સુનીતા શરૂઆતમાં તો બોલી કે હું બેંગ્લોરની ક્યાંય બહાર ગઈ નથી અને મુંબઈ તો અહીંથી 1000 કિલોમીટર જેટલું દૂર છે, પણ એના મોહિતને મળવા એ છેલ્લે તૈયાર થઈ ગઈ। મોહિતે ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરી લીધી। સુનીતાની ટ્રેન જે દિવસે હતી એ દિવસે એના મમ્મી પપ્પા એને રેલવે સ્ટેશન મૂકવા આવ્યા। ટ્રેનમાં સુનીતાએ એકલા જ સફર કરવાનો હતો। મોહિતે સમજાવી દીધેલું અને સાથે સાથે સુનીતાના મમ્મી પપ્પાએ પણ સમજાવેલું કે ટ્રેનમાં કોઈ અજાણ્યા માણસો સાથે સંપર્ક રાખવો નહીં, કોઈ ખાવાનું આપે તો ખાવું નહીં, એલર્ટ રહેવું। લાંબી 20 કલાકની મુસાફરી હતી। ટ્રેનમાં સુનીતા ગોઠવાઈ ગઈ અને મોહિતને ફોન કર્યો કે થોડા કલાકો અને હું મુંબઈ તમારી પાસે હોઈશ। સુનીતા ટ્રેનના જે ડબ્બામાં સફર કરતી હતી ત્યાં જ 2 વ્યક્તિઓ હતા। શરૂઆતમાં તો એ વ્યક્તિઓ સાથે એ વાત પણ નહોતી કરતી, પણ તેમાંથી એક જણે સંવાદ ચાલુ કર્યો કે બહેન, એકલા લાગો છો? સુનીતાએ હા પાડી। એ લોકોએ અંદર વાત ચાલુ કરી અને કહ્યું કે અમે પણ મુંબઈ જઈએ છીએ, ચિંતા ના કરતા, અમે તમને કંપની આપીશું। પણ સુનીતાએ એમની સાથે વાત કરવાનું ટાળવાનું ચાલુ જ રાખેલું। મોહિત ફ્રી હોય તો એની સાથે વાતો કરી લે, પણ જેવો મોહિત કામમાં હોય, પેલા 2 લોકો દ્વારા કોઈ વસ્તુ ઓફર કરવામાં આવે, સારી વાત કરવામાં આવે। હવે 18 થી 20 કલાક જેવી યાત્રા એટલે ટ્રેન એક સ્ટેશને ઊભી રહી। ફેરિયાઓ પણ હતા। પેલા વ્યક્તિઓએ પાણીની બોટલ લીધી, 2 પેકેટ લીધા અને સુનીતાને પાણી આપ્યું અને કહ્યું કે આમાં ચિંતા ના કરો, અમે કંઈ ખરાબ વ્યક્તિઓ નથી। દેખાવે ખૂબ સામાન્ય લાગતા એ વ્યક્તિઓ હતા, એટલે સુનીતાએ પાણી પણ લીધું અને વેફર પણ ખાધી। હવે તો એ લોકો સુનીતાને ઘણી વાતો કરવા લાગ્યા અને સુનીતાએ પણ પોતાનો પરિચય આપવા માંડ્યો કે હમણાં લગ્ન થયા છે અને પતિ જોડે મુંબઈ જવા એકલી નીકળી છું। મોહિત કઈ કંપનીમાં છે એ વાતો પણ। હવે મુંબઈનો રસ્તો
5 કલાક જેટલો જ હતો. સુનીતાએ ફોન કરી કહ્યું કે 5 કલાક પછી હું મુંબઈ હોઈશ. મોહિત ખુશ હતો. રસ્તો કપાતો જતો હતો. જ્યારે ટ્રેન મુંબઈ સ્ટેશને પહોંચી ત્યારે રાહ જોઈને ઊભા રહેલા મોહિતને એની પત્ની ના મળી. એ આમ તેમ શોધવા લાગ્યો, પણ અફસોસ, સુનીતા ટ્રેનમાં હોય તો મળે ને. જ્યારે મુંબઈ 1 કલાક જેટલું બાકી હતું ત્યારે છેલ્લો ફોન મોહિતને આવેલો કે સ્ટેશને મને લેવા આવી જજો. એ પહેલાંનો ઘટનાક્રમ એવો બનેલો કે પેલા લોકોએ ચા મંગાવી અને એ પણ 3, એટલે સુનીતાએ ના પાડી શકી નહીં. ચા પીધા પછી એ બેભાન થઈ ગઈ. જ્યારે બેભાનમાં આવી ત્યારે એ એક ગાડીમાં હતી. એની જોડેના વ્યક્તિઓ બદલાઈ ગયા હતા. એને પેલા 2 લોકોએ પૂછ્યું કે હું ક્યાં છું. ગાડીમાં બેઠેલા 2 લોકો દ્વારા એને સીધી લીટીમાં કહેવામાં આવ્યું કે તું હવે અમારી છે. અમે જેમ કહીએ એમ કરવું પડશે, નહીં તો તને મારી નાખીશું. સુનીતા બચાવો બચાવો બોલવા ગઈ પણ એક જોરથી થપ્પડ પડી અને એનું મોઢું જ બાંધી દેવામાં આવ્યું. આ બાજુ ચિંતિત મોહિત પણ પોલીસ સ્ટેશને પહોંચી ગયેલો અને કાર્યવાહી ચાલુ કરેલી. સુનીતાને આંખો પર પટ્ટી સાથે એક કોઠા ઉપર લઈ જવામાં આવી. જ્યાં તેની આંખોથી પટ્ટી ખુલી ત્યારે આખી દુનિયા બદલાઈ ગયેલી દેખાઈ. ટૂંકા વસ્ત્રો, ચહેરા ઉપર મેકઅપ અને સુંદર દેખાતી સ્ત્રીઓ સામે એ હતી. મુખ્ય બાઈનું મોઢું પાન ખાઈ લાલ લાલ થઈ ગયેલું હતું. સુનીતાને જોઈ મુખ્ય બાઈ પાન થૂંકતા બોલી, અરે કહાં સે ઉઠા લાએ ઇસ નગીને કો, એ તો હમારે કોઠે કી શાન बढ़ा देगी. સુનીતા સમજી ગઈ કે હું એવા નર્કમાં છું કે જ્યાંથી હવે બચવાનો કોઈ ઉપાય નથી. હવે ભગવાનનો કોઈ રસ્તો પણ નથી. એની આંખોમાં સતત આંસુઓ વહી રહ્યા હતા. હૃદયની ધડકન તેમજ ચાલતી હતી. જ્યારે પ્રાણીઓની બઢી ચલાવવામાં આવે છે ત્યારે પ્રાણીએ જાણીતું હોતું નથી કે મારા પ્રાણ જશે. કતલખાનામાં કપાતા ઢોરને પણ ખબર હોતી નથી. બાકી કેટલીય બલિ અને કતલખાનામાં કપાતા ઢોરના અંકરદથી પૃથ્વીનું વાતાવરણ દોજખ જેવું ભયંકર લાગે. સુનીતા આ નર્કમાં હતી. ગ્રાહકો આવતા બોલીઓ લગાવતા અને એમની હસવ સંતોષી જતા રહેતા. સુનીતા જેવી જ એક લાચાર છોકરી ત્યાં ઘણા વર્ષોથી હતી. સારું થયું કે એને સુનીતાને સાંભળી લીધી. આ લોકો પાસે ફોન હતો નહીં. આવીતી કોને કહેવી? સુનીતાને આજે 3 દિવસ થઈ ગયા હતા. આંખોમાં આંસુ થીજી ગયા હતા. પણ એને નક્કી કરેલું કે મારા મોહિત સુધી હું આ વાત પહોંચાડીને જ રહીશ. સુનીતા માટે પ્રથમ બોલી લાગી ગઈ હતી. કમને એનું શરીર થૂંથાઈ રહ્યું હતું. ગ્રાહક દારૂ પીને આવેલો એટલે એ બાજુમાં થોડીવાર સૂઈ ગયો. આ તકનો લાભ લઈ સુનીતાએ મોહિતને ફોન કર્યો. મોહિત, 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 મોહિત. સુનીતા હેલો પણ ના બોલી. મોહિત અઢળક સવાલો કરવા જતો હતો ત્યાં જ સુનીતાએ એને રોકતા કહ્યું કે મારે ટ્રેનમાં આવી ઘટના બનેલી પછી મને કારમાં જેવી જગ્યાએ લાવવામાં આવી છે ત્યાં દેહ વ્યાપાર ચાલતો હોય. આ એક વ્યક્તિનો નંબર છે. આની ઉપર પાછો ફોન કરતા નહીં. સુનીતા રડતી જતી હતી અને બીકની મારી ફટાફટ બોલતી જતી હતી. એક ઓરડીમાં મને બંધ કરેલી છે. હું ક્યાં છું મને કંઈ ખબર નથી. પ્લીઝ મને બચાવી લો. મોહિતને ખબર પડી ગઈ કે આ એરિયામાં જ છે, પણ ત્યાં શોધવું કેવી રીતે? એને પોલીસની મદદનો વિચાર કર્યો અને પહોંચ્યો પોલીસ સ્ટેશન.
બધી વાત કરી. સુનીતાએ ફોન કર્યો હતો. એ ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું. ખબર પડી ગઈ કે આ જ કોઠો અને આ જ ઓરડી છે. ઓપરેશન સુનીતા ગોઠવાઈ ગઈ. પણ લગભગ ઓપરેશન ગોઠવાતા 2 દિવસનો સમય થઈ ગયેલો. મોહિત એ જ કોઠા ઉપર ગ્રાહક થઈને પહોંચ્યો. ત્યાં એક પછી એક છોકરી જોઈ મોહિત રિજેક્ટ કરતો જ હતો. મોહિતને થયું કે શું સુનીતાને બીજી જગ્યાએ મોકલી દીધી હશે? એના ચહેરા ઉપર દુઃખની દશાનું પ્રતિબિંબ પડવા દીધા વગર એ બોલ્યો કે કોઈ નવું નથી. ત્યારે સુનીતાને સામે લાવવામાં આવી. બંને એક રૂમમાં ગયા. સુનીતા ખૂબ રડી. મોહિતે તરત પોલીસને ફોન જોડ્યો કે મારી પત્ની અહીં જ છે. જો મોહિત પોલીસની મદદ વગર ગયો હોત તો એને સુનીતાને લીધા વગર જ પાછું આવવું પડતું. કારણ કે આ રસ્તે જતી વ્યક્તિ માટે ત્યાં ગયા પછી પાછા વળવાના દરવાજા બંધ થઈ જાય છે. પોલીસે તરત ત્યાં રેડ પાડી અપરાધીઓની ધરપકડ કરવામાં આવી અને સૂઝબૂઝથી સુનીતા મોહિતની થઈ ગઈ. વિચારો, જો આ ઘટનાનો સુખદ અંત ના હોત અને દુઃખદ હોત તો? આવી કેટલીય દીકરીઓ આવા નર્કમાં ધકેલાઈ જાય છે અને પછી પાછી વળી શકતી નથી. આ ઘટના ઉપરથી સ્ત્રીઓએ બોધ લેવાની જરૂર છે કે એમની કેટલી બધી સાવધાની રાખવાની જરૂર છે. સ્ત્રીઓ એકલી કેમ ના જઈ શકે? હું તો રાત્રે 12 વાગ્યે પણ એકલી આવું. મને કોઈની બીક નહીં. મને માણસ ઓળખતા આવડે છે. જેવી તમારી હોશિયારી ઉપર અમને શક નથી, પણ દુનિયામાં વરુઓ ખલ્લાક ફરી રહ્યા છે. ત્યારે બધી બહેનોને વિનંતી કે આપણા શ્વાસ પણ આપણા નથી ત્યારે કોઈ અણજાન વ્યક્તિ ઉપર ક્યારેય વિશ્વાસ કરશો નહીં. આવા જ નવા અને ખૂબ જ જાણવા લાયક અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.